નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, 60થી 70 વર્ષના વરિષ્ઠ તેમજ સિનિયર કર્મચારીઓ, પેન્શનરો તેમજ નાગરિકો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે મિત્રો। તો મફત તબીબી સુવિધાઓ ઉપલબ્ધ થશે મિત્રો। તો મિત્રો, ખૂબ જ સરસ મજાની માહિતી આપણી સામે આવી રહી છે અને અમે તમને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરીએ છીએ, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને ગુજરાતી તરીકે આપણને સપોર્ટ કરજો અને અમારા વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગુજરાતી ખૂબ જ સરસ માહિતી તમને પ્રોવાઈડ કરવાની છે। તો આવી નવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વરિષ્ઠ નાગરિકો દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવે છે, તેમના અનુભવો સમાજ માટે ઉપયોગી છે। આવી સ્થિતિમાં સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્યને લઈને કઈ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે? શું સરકાર વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર છે? આજે રાજ્યસભામાં આ તમામ બાબતો અંગે શ્રી જોશ કે મણીએ સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા। તો સરકાર દ્વારા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કયા જવાબો આપવામાં આવ્યા? તો ચાલો જાણીએ સંપૂર્ણ સમાચાર વિગતવાર મિત્રો। તો વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સંભાળ અંગે સાંસદ શ્રી જોશ કે મણીએ સરકારને પ્રશ્નો પૂછ્યા। આજે રાજ્યસભામાં સાંસદ શ્રી જોશ કે મણી એ સરકારને પૂછ્યું કે શું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એ જણાવવા માટે રાજી થશે કે વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સેવાઓની પહોંચ સુધારવા માટે સરકાર દ્વારા શું પહેલ કરવામાં આવી છે। આ સાથે તેમણે પૂછ્યું કે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી એટલે કે NPHCE હેઠળ વરિષ્ઠ નાગરિકોને મફત અને રાહત દરે આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટેના વિશિષ્ટ કાર્યક્રમની વિગતો શું છે। પછી તેમણે પૂછ્યું કે શું દૂરના વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘરેલું આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા કેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે। તો શ્રી પ્રતાપરાવ જાધવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રીએ જવાબ આપ્યો કે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ જણાવ્યું હતું કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 2010-11માં નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી શરૂ કર્યો હતો, જેથી આરોગ્ય સેવાઓની જોગવાઈ મુજબ વૃદ્ધોની જરૂરિયાતો સુનિશ્ચિત કરી શકાય છે। આ વ્યવસ્થાઓમાં વૃદ્ધો માટે ઉપચારાત્મક અને પુનર્વસનના પાસાઓનો સમાવેશ થાય છે। તો કાર્યક્રમનો ઉદ્દેશ દેશની વૃદ્ધ વસ્તીને સુલભ, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાની લાંબા ગાળાની વ્યાપક અને સમર્પિત સંભાળ સેવાઓ પ્રદાન કરવાનો છે। ત્યારબાદ ABPM-જયના લાભોની વાત કરીએ। આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ABPM-જય ના લાભો 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને વિસ્તૃત કરવામાં આવ્યા છે। આ યોજનાનો ઉદ્દેશ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના કુટુંબના ધોરણે પ્રતિવર્ષ ₹5 લાખ સુધીની મફત સારવારનો લાભ આપવાનો છે। વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન વયવંદના તરીકે વરિષ્ઠ નાગરિકોને અલગ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો NPHCE પ્રોગ્રામ હેઠળ વૃદ્ધો માટે સુલભ અને મફત સેવાઓ। તો નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM, આયુષ્યમાન આરોગ્ય મંદિર, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને સમગ્ર દેશમાં જિલ્લા હોસ્પિટલોમાં સમર્પિત વૃદ્ધાશ્રમની બહારના દર્દીઓની સેવાઓ, ફિઝિયોથેરાપી સેવાઓ અને IPD સેવાઓની એક્સેસ સુધારણા તરફ કામ કરે છે। ત્યારબાદ હોસ્પિટલ સુવિધાઓની વાત કરીએ તો ભારત સરકારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી અને મદ્રાસ મેડિકલ કોલેજ, ચેન્નઈ ખાતે 2 સર્વોચ્ચ રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા કેન્દ્રો અને 17 પ્રાદેશિક વૃદ્ધાવસ્થા કેન્દ્રોની સ્થાપના કરી છે, જેથી સમગ્ર દેશમાં વિશેષ વૃદ્ધત્વ સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવે અને તબીબી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે। ત્યારબાદ ઘર સંભાળની સુવિધાઓની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે ઘર આધારિત સંભાળ સુનિશ્ચિત કરવા માટે NPHCE હેઠળ નીચેની જોગવાઈઓ કરવામાં આવી છે। તો ઘરબંધ અથવા પથારીવશ વડીલોને સંભાળ અને ધ્યાન આપવા માટે
અને વિકલાંગ વડીલોની સંભાળ માટે કુટુંબ સંભાળ પ્રદાતાઓને તાલીમ આપવા માટે પેટા કેન્દ્ર સ્તરે ઘરની મુલાકાતો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સ્તરે પુનર્વસવાટ કાર્યકરો દ્વારા પથારીવશ વૃદ્ધોની ઘરની મુલાકાત અને પરિવારના સભ્યોને તેમની ઘરે સંભાળ અને પરામર્શ. તો મિત્રો, આ હતી આજની જોરદાર માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જગતની માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.